નમસ્કાર. ક્યારેક અંગ્રેજીના આ 4 શબ્દો ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ આપણને બહુ કન્ફ્યુઝ કરી દે છે, નહીં? જો હા, તો ફિકર નોટ, કારણ કે આજે આપણે આ ગૂંચવણને હંમેશા માટે દૂર કરી દઈશું. તો સવાલ એ જ છે ને, આમાંથી સાચો શબ્દ કયો? ક્યારે ધીસ વાપરવું ને ક્યારે ધેટ? અને ધીઝ અને ધોઝ વચ્ચે વળી શું ફરક છે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ એકદમ આસાન રીતે શોધી કાઢીએ. ચાલો તો શરૂ કરીએ. જો આ 4 શબ્દો છે ને, એ ખરેખર તો ખાલી ઈશારો કરવા માટે છે. બસ જાણે કે આપણી આંગળી કોઈ વસ્તુ તરફ ચીંધી રહી હોય ને, બસ એવું જ કામ આ શબ્દો કરે છે. અંગ્રેજી ગ્રામરમાં આ શબ્દોનું એક ફોર્મલ નામ પણ છે, ડેમોન્સ્ટ્રેટિવ્સ. હવે આ શબ્દ સાંગળીને ગભરાવાની જરૂર નથી. એનો સીધો સાદો મતલબ છે બતાવનારા શબ્દો. એ આપણને એ બતાવવામાં મદદ કરે છે કે આપણે કઈ ચોક્કસ વ્યક્તિ, જગ્યા કે વસ્તુની વાત કરી રહ્યા છીએ. અને હવે આવે છે સૌથી મજાની વાત. આ 4 શબ્દોને પાક્કા કરવા માટે બસ ફક્ત 2 જ સરળ નિયમો યાદ રાખવાના છે. હા, બરાબર સાંભળ્યું, ફક્ત 2. છે ને કમાલની વાત? હા, સાચે જ. આખી ગૂંચવણનો ઉકેલ ફક્ત 2 સિમ્પલ નિયમોમાં જ છે. તો તૈયાર છો એ નિયમો જાણવા? ચાલો જોઈએ. તો આ રહ્યા એ 2 જાદુઈ નિયમો. પહેલો છે નંબર, એટલે કે સંખ્યા, કે આપણે એક વસ્તુની વાત કરી રહ્યા છીએ કે એકથી વધારે. અને બીજો નિયમ છે ડિસ્ટન્સ, એટલે કે અંતર, વસ્તુ આપણી પાસે છે કે દૂર. બસ આ 2 સવાલના જવાબ મળી ગયા એટલે સાચો શબ્દ પણ મળી ગયો, સમજો. ચાલો તો હવે આ નિયમોને પ્રેક્ટિકલી સમજીએ. સૌથી પહેલા એવા શબ્દો જોઈએ જે નજીકની વસ્તુઓ માટે વપરાય છે. સૌથી પહેલો શબ્દ છે ધીસ. ધીસનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કોઈ એક જ વસ્તુ હોય અને એ આપણી એકદમ નજીક હોય. એટલે ધીસ માટેના નિયમો સિમ્પલ છે. એકવચન એટલે કે સિંગ્યુલર અને નજીક એટલે કે નિયર. જેમ કે માની લો કે મારા હાથમાં એક પેન છે, તો હું કહીશ ધીસ ઇઝ અ પેન. કેમ? કારણ કે પેન એક જ છે અને મારી બિલકુલ પાસે છે. પણ જો આપણી પાસે નજીકમાં એકથી વધુ વસ્તુઓ હોય તો? એના માટે પણ એક શબ્દ છે ધીઝ. એનો ઉપયોગ નજીકની ઘણી બધી વસ્તુઓ માટે થાય છે. તો ધીઝ માટેના નિયમો શું થયા? બહુવચન એટલે કે પ્લુરલ અને નજીક. જુઓ, ધીસ અને ધીઝ બંને નજીક માટે જ છે. ફરક ખાલી એટલો જ છે કે એકવચન છે કે બહુવચન. ધારો કે મારી સામે ટેબલ પર 3-4 ચોપડીઓ પડી છે, તો હું કહીશ ધીઝ આર બુક્સ, કારણ કે ચોપડીઓ એકથી વધુ છે અને મારી નજીક છે. સરસ. તો નજીકની વસ્તુઓનું તો પાક્કું થઈ ગયું. હવે આગળ વધીએ અને જોઈએ કે જે વસ્તુઓ દૂર હોય એના માટે શું વપરાય છે. હવે જો કોઈ એક જ વસ્તુ હોય પણ એ આપણાથી થોડી દૂર હોય, તો એના માટે આપણે ધેટ શબ્દ વાપરીશું. તો આના નિયમો પણ એકદમ સીધા છે. વસ્તુ એક હોવી જોઈએ અને તે દૂર હોવી જોઈએ. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે આકાશનો તારો. આપણે ઇશારો કરીને કહીએ છીએ ને, ધેટ ઇઝ અ સ્ટાર. તારો એક જ છે અને આપણાથી કેટલો બધો દૂર છે. અને હવે આવે છે આપણો છેલ્લો શબ્દ ધોઝ. વિચારો કે ઘણી બધી વસ્તુઓ છે અને એ બધી જ આપણાથી દૂર છે, ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીશું. એટલે ધોઝ માટેના નિયમો છે બહુવચન અને દૂર. તો જે રીતે ધીસ અને ધીઝ નજીક માટે છે, એ જ રીતે ધેટ અને ધોઝ દૂરની વસ્તુઓ માટે છે. કલ્પના કરો કે તમે આકાશમાં પક્ષીઓનું ટોળું ઉડતું જુઓ છો. તમે શું કહેશો? ધોઝ આર બર્ડ્સ. કેમ કે પક્ષીઓ ઘણા બધા છે અને દૂર છે. ચાલો, અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી બધું મગજમાં એકદમ ફિટ થઈ જાય. આ ટેબલ જુઓ, આખી વાત કેટલી સરસ રીતે સમજાવી દીધી છે. ધીસ એટલે એકવચન અને નજીક, ધીઝ એટલે બહુવચન અને નજીક, પછી ધેટ એટલે એકવચન અને દૂર, અને છેલ્લે ધોઝ એટલે બહુવચન અને દૂર. જોયું? બધું પેલા 2 નિયમો પર જ આવીને ઊભું રહે છે. તો આ બધું યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક. પહેલું એ જુઓ કે વસ્તુ નજીક છે કે દૂર. જો નજીક હોય તો એક માટે ધીસ અને વધારે માટે ધીઝ વાપરો. અને જો વસ્તુ દૂર હોય તો એક માટે ધેટ અને વધારે માટે ધોઝ વાપરો. બસ આટલું જ. તો હવે શું? જરા પોતાની આસપાસ નજર દોડાવો. જે પણ દેખાય છે એનું વર્ણન કરવા માટે
ધીસ ધેટ ધીઝ અને ધોઝનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આ એક મજેદાર એક્સરસાઇઝ છે ખરું ને?